દીકરીઓનું પિયર એવું બોર્ડ લગાવ્યું છે, પણ ખરેખર સંસ્થા તો બોગસ જ છે. વાત છે સુરતના લાલ દરવાજાની, જ્યાં મા કામલ ફાઉન્ડેશન બોગસ હોવાની વાત સામે આવી છે. અને અહીં નર્સિંગમાં જીએનએમનો કોર્સ કરાવતી આખી સંસ્થા બોગસ હોવાની વાત સામે આવી છે, જેના કારણે આ 50 જેટલી નર્સિંગની વિદ્યાર્થીઓનું ભવિષ્ય અધરતાલ બની ગયું છે. અને તેઓ પોલીસ કમિશનર કચેરીએ પહોંચી છે અને આ સાથે તેઓએ માંગ કરી છે કાયદેસર કાર્યવાહી કરવાની. સૌથી ખતરનાક વાત એ છે કે આ વિદ્યાર્થીનીઓના ઓરિજિનલ ડોક્યુમેન્ટ આ સંસ્થાએ લઈ લીધા છે અને તે પરત નથી આપવામાં આવી રહ્યા. અહીં વધારાની ફીસ તો પડાવાય જ છે, પણ ડોક્યુમેન્ટ પણ પરત નથી આપવામાં આવી રહ્યા. હવે આ વધારાની જે ફીસ ઉઘરાવી છે તે તો પાછી આપી દેવાની વાત છે, પણ આ દીકરીઓનું પિયર હોવાની વાત કરતી આ સંસ્થા દીકરીઓના ઓરિજિનલ ડોક્યુમેન્ટ ક્યારે પાછા આપશે તે એક મોટો સવાલ છે. અને આ બધાની વચ્ચે સરકારે લેટરમાં કહી દીધું છે કે મા કામલને તો અમે કોઈ પણ જાતની પરવાનગી આપી નથી. આમાં સંસ્થા છે બોગસ, પણ ડોક્યુમેન્ટ તેઓએ અસલી લઈ લીધા છે, તે હકીકત છે.